નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે વોર્ડ નંબર 1ની અંદર ઊભા છીએ અને આ નળનું પાણી અત્યારે આવ્યું છે એટલે અહીંથી બડબડિયા બોલે છે આવડા આના પાપના. એટલે વોર્ડ નંબર 1ની અંદર અને આખા ગામની અંદર પાણી નથી અને 50 થી 70% પાણી જે આવી રીતે ખોટું અને ખરાબ રીતે નીકળી જાય છે અને રોડ ઉપર વહેતું થાય છે. તો મહેરબાની કરીને હું નગરજનોને એક કહેવા માંગુ છું કે આ જગ્યાએ લાઈન ઉપર હોવાથી, બધી જગ્યાએ ઉપર જ હોય છે પણ તૂટેલી હોવાથી જરાક આને ચાપડા પાણી કરી અને વ્યવસ્થિત કરી અને આ પાણી આપણું જે ખોટું અને ખરાબ 50% પાણી જાય છે એના માટે આપણે કાંઈ વ્યવસ્થા ગયા કાલ જનરલ બોર્ડમાં અંદર કાંઈ કરેલી છે કે ગામના નગરજનોને ઉલ્લું બનાવીને આપણું જનરલ બોર્ડ પૂરું જ કરી દેવામાં આવ્યું છે? જનરલ બોર્ડ વિશે કોઈ ગામમાં ચર્ચા કરી છે? કોઈ તમે કાંઈ વિચારણા કરી છે? આ પરિસ્થિતિ અત્યારે આખા ગામની છે. પાણી વગર ઉનાળાના ટાઈમમાં માણસ હેરાન પરેશાન છે અને આવી જ રીતે આખું ગામ જ્યાં જુઓ ત્યાં તમે નળ આવે એટલે નળમાંથી 70% 40% પાણી દરેક વોર્ડની અંદર નીકળતું હોય છે. અને આ પરિસ્થિતિના હિસાબે હું નગરપાલિકાના સત્તાધીશોને પણ કહું છું કે તમે એક સાવીના રમકડા સમાન છો. તમને ક્યાંક તરણેતર રોડથી સાવી ભરાય, ક્યાંક ચોટીલાથી ભરાય, ક્યાંક સુરેન્દ્રનગરથી ભરાય, એટલે તમે 25-25 સાવીના રમકડા સમાન છો. એટલે તમારાથી કાંઈ થશે નહીં અને ગામની જનતાને હવા વરસ થયું, હજી હવા વરસ સહન કરવાનો વારો છે. જય હિન્દ, જય ભારત.